નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રના પાઠ 8ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલું, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? તો જવાબ આવશે સી, ઈસવીસન 1991। બીજું, ભારતમાં વીમાનો કાયદો કયા વર્ષે આવ્યો? જવાબ આવશે ડી, ઈસવીસન 1999। ત્રીજું, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો તેમાં જવાબ આવશે ડી, રેલવે। ચોથું, આયાત થતી વસ્તુ જે વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તો તેને શું કહેવાય? સી, આયાત અવેજીકરણ। પાંચમું, વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? સી, એફડીઆઈ। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજ પર એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી જોવા મળશે। વિડીયોને આગળ વધારતા પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પહેલું, ફીરાનું પૂરું નામ આપો। ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ। બીજું, ફીમાનું પૂરું નામ આપો। ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ। ત્રીજું, એફડીઆઈ નું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ। ચોથું, ઉદારીકરણનો અર્થ આપો। રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રને આર્થિક પ્રવૃત્તિઓ કરવાનો વ્યાપ વધે તે પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે। પાંચમું, વૈશ્વિકીકરણનો અર્થ આપો। વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા। છઠ્ઠું, એફઆઈઆઈ નું પૂરું નામ જણાવો। એફઆઈઆઈ નું પૂરું નામ ફોરેન ઇન્સ્ટિટ્યુશન વેરેન્ટ। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પહેલું, આર્થિક સુધારાનો અર્થ આપો। આર્થિક સુધારાના પાસા જણાવો। રાજ્ય અંકુશોવાળી આર્થિક નીતિઓ જ્યારે બજાર આધારિત ખાનગી માલિકી અને નિર્ણયના સ્વાતંત્ર્યવાળી મુક્ત અર્થવ્યવસ્થામાં બદલવામાં આવે ત્યારે તે આર્થિક સુધારા તરીકે ઓળખાય છે। આર્થિક સુધારાના પાસા। આર્થિક સુધારાના 3 પાસા છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। બીજું, એમઆરટીપી એક્ટનું પૂરું નામ જણાવો। આ કાયદો શા માટે ઘડાયો? એમઆરટીપી એક્ટ મોનોપોલીસ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ। એમઆરટીપી એક્ટ ઇજારાશાહી અને વેપાર નિયંત્રિત કરતી પ્રવૃત્તિ રોકવા 1969માં ઘડાયો હતો। ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો સામે ટકવા દેશના ઉદ્યોગોને સક્ષમ બનાવવા ઈસવીસન 2002માં એમઆરટીપી એક્ટને સ્થાને કોમ્પિટિશન એક્ટ લાગુ કરાયો। ત્રીજું, વિમુડીકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો। સરકાર જાહેર ક્ષેત્રમાં પોતાની માલિકીના શેર ખાનગી ક્ષેત્રને વેચે તો તેને વિમુડીકરણ કહેવામાં આવે છે। વિમુડીકરણના પ્રકાર: સંપૂર્ણ વિમુડીકરણ, જાહેર ક્ષેત્રમાં તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા। અંશતઃ વિમુડીકરણ, જાહેર ક્ષેત્રના 29% કે 49% શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા। નાના પાયાનું વિમુડીકરણ,
જાહેર ક્ષેત્રના 51% થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા. મોટા પાયાનું વિમૂડીકરણ. જાહેર ક્ષેત્રના 51% થી વધુ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા. ચોથું, ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શાથી પડી? ભારતમાં ઈસવીસન 1991માં વિદેશી ચલણની કટોકટી સર્જાઈ, ફુગાવાજન્ય દબાણો સર્જાયા અને રોજપોષીય ખાદ્ય વધતી ગઈ. આ કટોકટીમાંથી બહાર નીકળવા ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી લોન લેવી પડી હતી. આ લોનની એક શરતના ભાગરૂપે દેશને આર્થિક સુધારા કરવાની ફરજ પડી. પાંચમું, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ જણાવો. જ્યારે વિદેશી રોકાણ કરતા દેશમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં કે ધંધાની સ્થાપનામાં મૂડીરોકાણ કરવાના બદલે દેશના નાણાં બજાર કે મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી માટે મૂડીરોકાણ કરે છે, તેને વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કહેવામાં આવે છે. વિદેશ સંસ્થાગત મૂડીરોકાણ કરનારે વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે દેશમાં નોંધણી કરાવવી પડે છે. દેશમાં મોટે ભાગે આવા રોકાણો વિદેશી બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં હોય છે. આવા રોકાણો દેશના અર્થતંત્રમાં અસ્થિરતા સર્જી શકે છે, કારણ કે વિદેશી સંસ્થાઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણાં રોકે છે, એટલી જ ઝડપથી પોતાના રોકાણો પાછા ખેંચી શકે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું, વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો. વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. બીજું, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપી તેનું સ્વરૂપ જણાવો. ત્રીજું, ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો જણાવો. ચોથું, વૈશ્વિકીકરણની પછીની વિદેશ વ્યાપાર નીતિ સમજાવો. પાંચમું, આર્થિક સુધારાઓની પ્રતિકૂળ અસરો જણાવો. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર આપો. પહેલું, ઉદારીકરણનો અર્થ આપી તેને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો જણાવો. બીજું, ભારતમાં 1991 થી કરવામાં આવેલા આર્થિક સુધારાઓની અસરો જણાવો. ત્રીજું, ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. થેન્ક યુ.